જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં સતત પડેલા ધોધમાર વરસાદને બાદ નોડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નદીના રૌદ્ર સ્વરૂપ કારણે સોમનાથ પોરબંદર નેશનલ હાઈવે પર અંદાજે 40 ફૂટ જેટલા મોટું ધોવાણ થતા માર્ગને એક ભાગ ધસી પડ્યો છે, જેના કારણે હાઈવે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પ્રશાસન અને પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી સુરક્ષા દ્રષ્ટિએ વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો, જ્યારે મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। આજે નોડી નદીનો જે પુલ તૂટ્યો છે તેમાં સાલ વરસાદ પ્રતિ 40 ગેજ વરસાદ પડતા ભારે વરસાદના કારણે જે પાણીનો આવરો હતો એ પાણી એકદમ એક સાથે વધી જતા જે નીચાણવાળો ભાગ હતો ત્યાંથી પાણી નીકળવાના કારણે 40 ફૂટનું ગાબડું પડેલું હોય, પરંતુ તંત્ર પણ અત્યારે કામે લાગ્યું છે અને ટૂંક સમયમાં આ રસ્તો પૂર્ણ કરી અને રિપેરિંગ કરી અને જે ટ્રાફિક જે છે એની સમસ્યા હલ। માંગરોળ તાલુકાની જે નોડી નદી છે એમાં અતિશય 24 કલાક વરસાદને કારણે અતિશય ઘોડાપૂર આવવાને કારણે ત્યાં વેરાવળ પોરબંદર હાઈવે ઉપર મોટું ગાબડું 40 ફૂટ જેટલું પડી ગયેલું છે અને વાહન વ્યવહાર અત્યારે બંધ છે। તંત્રની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલુ છે અને ટૂંક સમયમાં રસ્તો ચાલુ થઈ જશે।